રૂપમાં નહીં આવે એટલે રૂપાતીત કીધું, અક્ષરમાં નહીં આવે એટલે અક્ષરાતીત કીધું, ગુણમાં નહીં આવે એટલે ગુણાતીત કીધું. એટલે આ નિર્ગુણ નિરાકર જે પરમાત્મા છે એનું આપણને ભાન કરાવે. પણ એ બોધમાં આપણે પકડ નહીં હોય ને એટલે આપણને ખ્યાલ બહાર રહી જાય. પણ એ જો બોધમાં આપણને ખ્યાલ જો રહી જાય તો આપણને ત્યાં તરત જ પકડાય. એટલે તો પાનબાઈ શું કે વીજળીના ચમકારે પાનબાઈ મોતીડા પરોવ્યા. તાર એક વીજળીના ચમકારમાં જ ખાલી કરવાનું છે. પછી તમે ગમે એટલું કરો ને તે જલ્દી નહીં આવે. પણ ગુરુજીના સાનિધ્યમાં બેસીને જ્યારે જે આપણને સમજાવે ને ત્યારે જ તે પકડી લેવાનું, તો આપણને એકદમ ખબર પડે. એટલે આ છે ને કે ભજન સત્સંગ આખી જગત કરે, પણ હકીકતમાં જોઈએ તો ભજન સત્સંગ આખું જગત કરે એ ભજન સત્સંગ ગાવા વિષયનો નહીં મળે, કે બોલવાનો વિષય નહીં મળે, કે પાઠ કરવાનો વિષય નહીં મળે. ભજન એટલે પોતે પોતાનો ધર્મ સમજાવે. ગીતામાં 3 અધ્યાયમાં કીધું છે કે પરમ ધર્મ કરતાં સ્વધર્મ વધારે શ્રેષ્ઠ છે. સ્વધર્મ એટલે પોતાનું જે પોતે જાણ્યું એ ધર્મ આપણો શ્રેષ્ઠ ગણાય. તો એ ધર્મ કયો કે પોતાનું સ્વરૂપ આપણને જણાવ્યું ગુરુ મહારાજે, એ આપણો ધર્મ મોટામાં મોટો છે. એટલે ગુરુ મહારાજ કાલદાસ મહારાજ પેલું વાણીમાં કહી દે, સત્સંગમાં જે કોઈ ગુરુ શરણમાં જાય એ તો હા. એટલે એ કાલદાસ મહારાજે વાણી કીધી છે, જે કોઈ સદગુરુ શરણમાં જાય તે તો નિત્ય ગંગામાં. તો હવે આ નિત્ય ગંગા એટલે અહનિશ ગંગા, એટલે જ્યાં જુઓ તો આપણને જે આપણું સ્વરૂપ જો ઓળખાય છે ને તો આપણને પરમાત્મા સિવાય બીજું કંઈ નહીં. એટલે એ પદ સુધી આપણને પહોંચવા ગુરુ મહારાજની બલિહારી કહેવાય. એટલે ગુરુ મહારાજ જ્યારે બી સત્સંગ કરે ને તો તમે જ્યારે બી ટાઈમ મળે ત્યારે તમે અડધો કલાક, 5 કલાક, પોણો કલાક એટલું સત્સંગ પોતાનો અભ્યાસ જગાવો. એટલે એ અભ્યાસ જો જગાવવા માટે ગુરુ મહારાજ આપણને વારંવાર યાદ કરાવે. એટલે આપણે એ અભ્યાસ કરાવવાનો કે પોતાનું નિસ્વરૂપ જાણી ગયા એટલે તે સાક્ષી દ્રષ્ટારૂપી છે. એ સાક્ષી દ્રષ્ટારૂપી છે ને એને આપણે ઓળખાણ કરવું. હવે જુઓ કે આ શરીરની નાળીએ જાય તેમાં તો બધી વિદ્યા શીખાય, કાળી વિદ્યા, મેલી વિદ્યા, જે કહે તે વિદ્યા શીખાય. પણ પરમાત્માની જે નાળી છે ને તે નાળીથી કાંઈ થશે પરમાત્માની જ ઓળખાણ થાય. એટલે એ પરમાત્માની ઓળખાણ કરવા માટે ગુરુ મહારાજ રાત દિવસ આપણા મહેનત કરી રહ્યા છે, પણ એ કોઈ સમજે નહીં. એ જ આપણે બોલો સદગુરુ મહારાજની જય.